તો આ સાથે જ અન્ય મહત્વના સમાચાર, જ્યાં બિહાર બાદ હવે 12 રાજ્યોમાં મતદાર યાદીમાં સુધારણા કરવામાં આવશે। એસઆઈઆરની ચૂંટણી પંચે જાહેરાત કરી દીધી છે। ગુજરાત સહિત 12 રાજ્યોનો તેમાં સમાવેશ કરવામાં આવશે અને આ પ્રક્રિયા આવતીકાલથી જ શરૂ થવાની છે। આજે રાતથી જ મતદાર યાદી ફ્રીઝ કરી દેવાશે। બીએલઓ 3 વખત મતદારોની ચકાસણી કરશે। ઉલ્લેખનીય છે કે એસઆઈઆરને લઈને બિહારમાં લગાતાર વિરોધ કરવામાં આવી રહ્યો હતો, તે છતાં પણ કેન્દ્ર દ્વારા લગાતાર આ બાબતને કહેવામાં આવી હતી કે વિવિધ રાજ્યોમાં પણ તે લાગુ કરવામાં આવશે। મતદાર યાદીમાં સુધારણા કરવામાં આવશે, જે બાદ હવે મહત્વની જાહેરાત કરવામાં આવી છે, જ્યાં બિહાર બાદ હવે વધુ 12 રાજ્યોમાં મતદાર યાદીમાં સુધારણા કરાશે। વિપક્ષનો વારંવાર વિરોધ, તે છતાં પણ હવે એસઆઈઆરની ચૂંટણી પંચે જાહેરાત કરી દીધી છે, જેમાં ગુજરાત સહિત 12 રાજ્યોનો સમાવેશ થશે અને આ પ્રક્રિયા તાત્કાલિક જ શરૂ કરી દેવામાં આવશે। આવતીકાલથી જ આ પ્રક્રિયા જે છે શરૂ કરાશે। આજે રાતથી જ મતદાર યાદી ફ્રીઝ કરી દેવાશે અને 3 વખત મતદારોની ચકાસણી કરવામાં આવશે બીએલઓ દ્વારા। ઉલ્લેખનીય છે કે આ મામલે લગાતાર બિહારમાં વિરોધ કરવામાં આવ્યો, પરંતુ આ મામલો કોર્ટ સુધી પહોંચ્યા બાદ પણ તેનું કોઈ નિરાકરણ વિપક્ષને ન મળ્યું। જો કે કેન્દ્ર લગાતાર આ બાબતે કહેતું આવ્યું છે અને ચૂંટણી પંચે પણ એસઆઈઆર લાગુ કરવાની જાહેરાત આ પહેલા કરી હતી, પરંતુ હવે તેના પર ચોક્કસપણે મોહર લાગી ચૂકી છે, જ્યાં હવે બિહાર બાદ બીજા 12 રાજ્યો છે તેમાં પણ એસઆઈઆર લાગુ થશે।